शन्नो मित्रः शं वरुणः शन्नो भवद्वीर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमस्ते शंकरानंद गुरुपादम्बुजन्मने सविलासमहामोह राहग्रासैककर्मणे तो આપણે તત્વ વિવેક પ્રકરણ જેમાં તત્વનો વિવેક કેવી રીતે કરવો એ આપણે જોઈ રહ્યા છીએ. શ્લોક નંબર આપણે વાંચીએ 53 શ્લોક 53 इत्थं वाक्यैस्तदर्थानु संदानं श्रवणं भवेत् युक्ता संभावितत्वानु संदानं मननं तु तत्. 53 શ્લોક છે. તમારો નંબર કદાચ જુદો હશે તો 53 જ છે. 53 એકદમ ઓકે. એકદમ એટલે આ રીતે એટલે એક મહાવાક્ય. એકદમ એટલે આ મહાવાક્ય તદ અર્થાનુસંધાનમ શ્રવણમ ભવેત. આ વચ્ચે આપણે જોઈશું કે જ્યારે તત્વમસી મહાવાક્યની વાત કરવામાં આવી ત્યારે પૂર્વ પક્ષીએ પ્રશ્ન કર્યો હતો કે આ મહાવાક્યનું અનુસંધાન થવાની શક્યતા જ નથી. જો તમે સવિકલ્પ હો, જે તત્વ જે છે એ જો તત્વ સવિકલ્પ હોય તો તમે એનું નિરૂપણ કરી શકો નહીં, લક્ષ્યાર્થ બતાવી શકો નહીં, એ મિથ્યા બને. અને જો નિર્વિકલ્પ હો તો એનું લક્ષ્યાર્થ કેવી રીતે બતાવાય? કારણ કે તત્વમસી મહાવાક્ય લક્ષ્યાર્થથી આપણને તત્વનું નિરૂપણ કરે છે. એટલે એણે કે જેવા દેવ એવા બલિવા દેવ.
તમે એનો પ્રશ્ન જેવો પૂછ્યો છે એને પ્રશ્ન જવાબ આપ્યા વગર એને બતાવ્યું કે જો તમે સવિકલ્પ હો તો ઘણા બધા દોષ આવે, બધા આત્માશ્રય દો, અન્યને દોષ, બધા દોષ આવે છે. નિર્વિકલ્પ હો તો વ્યાઘાત, વ્યદતો વ્યાઘાત. ઓલી વ્યક્તિ કહે છે કે હું બોલી નથી શકતો એટલે તમારી સાથે વાત કરું, હું બોલી શકતો નથી માટે હું તમારી સાથે કઈ વાત કરું, એ તો વ્યાઘાત જ થાય ને. જ્યારે આ વાક્ય બોલે છે બધા જ બોલે છે, એને એ પણ જરૂર નથી. એની બધી ચર્ચા કર્યા પછી હવે આપણને 53મા શ્લોકથી શ્રવણ કોને કહેવાય એ વાત કરે છે અને મનન કોને કહેવાય છે થોડુંક આપણે ચર્ચા કરી હતી. અને મહાવાક્યનું અનુસંધાન કરવું એને શ્રવણ કહેવામાં આવે છે. મહાવાક્ય એટલે શું? તો શાસ્ત્ર, મહાવાક્ય એટલે અખંડ વાક્ય, પણ એ અખંડ વાક્ય મહાવાક્ય કરતા પહેલા પણ આપણે અનુસંધાન ક્યારે કરી શકીએ? જેમ આપણને આંખ શું છે? રૂપનું જોવા માટેનું પ્રમાણ. હવે આ વસ્તુ, આ ગુલાબ છે, આ કલરનો ગુલાબી, ના ના હું નથી માનતો, આ બીજો કલર છે, હું માનતો નથી કે માનતી નથી આ કલર લાલ છે, ગુલાબી છે, તો એના માટે બીજું કઈ પ્રમાણ? જો આંખ મને આ કલર બતાવે છે, આ કેસરી કલર છે, પણ હું માનતા નથી, તો બીજું કોઈ પ્રમાણ છે તમારી પાસે? કોઈ નથી. એટલે આંખને માટે, રંગ માટે આંખ આપણા માટે શું છે? પ્રમાણ છે. એટલે કે મને એમાં શ્રદ્ધા છે. મહત્વનું શું છે? એમાં શ્રદ્ધા છે. જે પ્રમાણ છે એમાં મને શ્રદ્ધા છે કે ના આંખ મને ખોટું કહે નહીં. જેમ ઘણી વખત આપણે વાત કરી છે કે મેં મારી સગી આંખે તને એની સાથે જોયો હતો, મેં તને મારી સગી આંખે એ વ્યક્તિ સાથે જોયેલો હતો, કેમ મારી આંખ મને ખોટું ન કેમ? કેટલી શ્રદ્ધા છે. એ રીતે આજે શાસ્ત્ર જે અતિન્દ્રિય વિષય, જે ઇન્દ્રિયનો વિષય નથી, તે કોણ? આત્મા, હું ને બતાવી ન શકાય. બતાવો જો હું ને, કેમ આ હું નથી? એ તો શરીર છે. ખ્યાલ આવે છે? હું એ કેવું છે? અતિન્દ્રિય વિષય છે અને એના માટે શાસ્ત્ર જ પ્રમાણ છે. પહેલા શ્રદ્ધા હોવી જોઈએ અને બીજું જે અતિન્દ્રિય વિષય છે એને સમજવા માટે ગુરુ પાસે જવું પડે. તો ગુરુ મેં અભિગત છે અને ગુરુ પણ આ પરંપરાને આધારે, કોઈ શાસ્ત્ર વગર શાસ્ત્રનું અનુસંધાન ન કરાવે, શાસ્ત્ર જે કહે છે એ રીતે આત્માની વાત ન કરતા, મારી અનુભવ છે આપણે કહે છે ના, જે શાસ્ત્ર પ્રમાણે જ વાત કરતા હોય એવા ગુરુ પાસે જવું જોઈએ. અને એ જ્યારે કહે છે કે તત્વમસી, તે તું છે, ત્યારે એ બરોબર સાંભળી કે તે એટલે કોણ? આપણા માટે અત્યારે કોણ છે? પરોક્ષ ભગવાન. જ્યાં જગતનું કારણ છે, કે આપણે આગળ ચર્ચા થઈ ગઈ, તે જગતનું કારણ છે એ એટલે મારાથી દૂર છે. અને હું તમ એટલે હું કે પ્રત્યક્ષ છું, એ દૂર છે અને હું પ્રત્યક્ષ છું. પણ એ કે છે એ તે તું છે, એટલે ઓહો, તે એટલે જે જગતનું કારણ છે, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. એમાં ઉપાદાન કારણ કોને કહેવાય? કીધું તામસિક પ્રકૃતિ સાથમાં જ્યારે તાદાત્મ્ય થાય છે ત્યારે ઉપાદાન, અને સાત્વિક થાય ત્યારે નિમિત્ત કારણ. એ બધી ચર્ચા આપણે આમાં કરી. હવે વિચાર કે હું એ જગતનું ઉપાદાન કારણ કેવી શકું? તું છે તો કેવી રીતે? તું એમ માને છે હું આ શરીર છું. જગતનું ઉપાદાન કારણ ક્યારે હોઈ શકું? કે જ્યારે હું મારા વિશેની જે માન્યતા છે કે હું આ શરીર છું, આ મન છું, આ બુદ્ધિ છું, એ તમે છોડો તો જ થઈ શકો. ખ્યાલ આવે છે? એમ કે જગત ઉપાદાન કારણ નથી થતું. એટલે આ રીતે જ્યારે શાસ્ત્ર આપણને સમજાવે છે અને આ રીતે આપણે એનું અનુસંધાન કરીએ, એનું નામ છે શ્રવણ. અને પુનઃ વારંવાર શ્રવણ કરવું પડે. એમ એક દિવસમાં નથી સમજાતું. એક આપણે કેટલા વખતથી જુદા જુદા પુસ્તક દ્વારા એ આત્માનું અનુસંધાન કરવું પડે. શ્રવણ, વારંવાર શ્રવણ કરવું, સાંભળવું. સાંભળવું એટલે આ કારણ સામે બીજા કારણ નીકળી ગયું ના. શ્રવણ એટલે આત્મસાત કરું છું. બીજા શબ્દ આત્મસાત કરું છું. જેમ કે તમે જોયો, ડુલસી એમ અનુભવવું, જોવું અથવા તો અનુભવ. શ્રવણ એટલે
શાસ્ત્ર સંમત જે ગુરુજી વાત કરે છે એમાં શ્રદ્ધા રાખીને એ સત્યને આત્મસાત કરો એના શ્રવણ, પણ તોય થતું નથી. કારણ કે એના માટે બીજું કહેવું યુક્તા, બીજી લીટી જુઓ, યુક્તા સંભાવિત અનુસંધાન મનનમ તું તત. અને યુક્તિ દ્વારા સંભાવિત આ શક્યતા છે. શું શક્યતા છે? કે તું બ્રહ્મ છે, તું પૂર્ણ છે, તારામાં કશું ખૂટતું નથી. પણ એ તો આપણે અનુભવથી વિરુદ્ધ છે, એટલે એના માટે સંભાવિત યુક્તિ. અને એ અહીંયા પંચદશી કાર્ય આપણને બહુ સરસ રીતે બતાવી. ત્રીજા શ્લોકથી શરૂ કર્યું છે. તમે જુઓ, 3 થી 43 સુધી આપણને પહેલા યુક્તિ બતાવી એમણે, કે યુક્તિ બતાવી કેવી રીતે? કે પહેલા જાગૃત અવસ્થાની વાત કરી કે જાગૃત અવસ્થામાં દરેક ઇન્દ્રિય દ્વારા જે આપણે જ્ઞાન થાય છે તે જ્ઞાનેન્દ્રિય દ્વારા એ જ્ઞાન આપણને લાગે જુદું છે, પણ જ્ઞાન કેવું? એક છે. એના માટે એક સરસ દ્રષ્ટાંત યાદ રહી છે ને, પછી બીજા કશાની જરૂર ન પડે. કે જેમ કે ફૂલ એક જ છે, ફૂલ એક છે, પણ એનો સ્વાદ જુઓ તો ગુલાબની પાંદડી હોય તો સ્વાદ જુદો છે, એની સ્પર્શ છે જુદો છે, એનો રંગ જુદો છે, ખબર? દરેક રીતે અવાજ પણ હોઈ શકે, કોઈ અવાજ થાય. એટલે ટૂંકમાં આ બધું જુદું છે, પણ ફૂલ તો એક જ છે. એટલે બધી ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન થાય છે એ આપણને લાગે છે જુદું છે, પણ ખરેખર જ્ઞાન તો એક જ છે. જે એટલે સંપિત એટલે જ્ઞપ્તિ એ એક જ છે. એટલે સ્વપ્ન અવસ્થામાં પણ બતાવ્યું કે સ્વપ્ન અવસ્થા પણ જે કંઈ આપણે જ્ઞાન થાય છે કેવું છે? એક જ છે. અને સુષુપ્તિ અવસ્થામાં કંઈ જ્ઞાન થતું નથી, પણ મને જાગવું ત્યારે જે જ્ઞાન થાય છે, સ્મૃતિ, કંઈક અનુભવ થયો હોય તો જ આપણે કહી શકીએ કે રાત્રે બહુ સરસ ઊંઘ આવી અથવા તો ન આવી, મોટી પરિસ્થિતિ. પણ એ જ્ઞાન છે, એ પણ જ્ઞાન જ છે. એટલે ટૂંકમાં આ 3 જ્ઞાન જુદા નથી. જાગ્રત અવસ્થાનું જ્ઞાન, સુષુપ્તિ અને સ્વપ્ન, બધા જ્ઞાન શું છે? એક જ છે, સંપિત એક. અને એ રીતે બીજા દિવસે જ્ઞાન થાય એક છે, પછી ત્રીજા દિવસે થાય તો એ જ. એક મહિના પછી એક મહિના તો મહિનાનું પણ જ્ઞાન એ જ. વર્ષ થઈ જાય, યુગ થઈ જાય, કલ્પ થાય, જ્ઞાન તો એક જ છે, સંપિત. અને કેવું છે? નિર્વિકાર, જેમાં કોઈ પ્રકારનો વિકાર ન ઉદયતી ન અસ્તમેતી. આવી ગયો શબ્દ જોજો, ન ઉદયતી ન અસ્તમેતી. બીજું બધાનું ઉદય થાય છે અને અસ્ત થાય છે, પણ આ જ્ઞાનનો ક્યારે ઉદય પણ નથી, અસ્ત પણ નથી. તે નિર્વિકાર છે, એટલે સત સ્વરૂપ છે. ખ્યાલ અસત સ્વરૂપ છે. અને એ કેવું છે? પરમ પ્રેમાસ્પદ. કારણ કે આત્મા બધાને પ્રિય છે. ના બધાને હું પોતે ના અહમ ભૂયાત ભૂયાસમ, હું ક્યારેય ન હોય એવું કોઈને ઈચ્છતા નથી. દરેક ઈચ્છે મારું હંમેશા અસ્તિત્વ જણાય રહે. એટલે હું મારી જાતને સૌથી વધુ પ્રેમ કરું છું, એટલે પરમ પ્રેમાસ્પદ છું. પણ એનો અનુભવ તો થતો નથી. જો હું પરમ પ્રેમાસ્પદ હોઉં તો મને વિશ્વ પાસે જવાની આવશ્યકતા જ ન રહે. ખ્યાલ આવે છે મને? જો હું મારામાં આનંદ સ્વરૂપ હોય તો પછી જગતના પદાર્થોમાં શું જરૂર છે? બધાના પેપર ઢોસા છે આજે તો. એટલે શું? મને પેપર ઢોસા ખાવાની ઈચ્છા છે, મને આ ખાવાની ઈચ્છા થાય છે, આ વ્યક્તિને મળવાની ઈચ્છા થાય છે, વિષયની આસક્તિ થાય જ નહીં. ખ્યાલ આવે છે? જો હું આનંદ સ્વરૂપ હોય તો એવું કેમ થાય છે? તો કે હું ખરેખર મારી જાતને જ પ્રેમ કરું છું એ બતાવે છે. મને સામાન્ય જ્ઞાન છે, પણ હું પરમ પ્રેમાસ્પદ છું. એ જ્ઞાન વિશેષ જ્ઞાન નથી. કેમ? પ્રતિબંધના લીધે. એના માટે દ્રષ્ટાંત પણ આપ્યા. બધી યુક્તિ આપણે કહી દીધી છે. અત્યારે તો આપણે સમરાઇઝ કરીએ છીએ, આપણે વિસ્તારથી આ જોયું છે કે જેમ એક પિતા છે એ પાઠશાળામાં જાય છે પણ બહારથી, તો ત્યારે ખબર પડે છે મારો દીકરો પણ આ પાઠશાળામાં છે અને એ પણ બધા પાઠ કરી રહ્યા છે. મારા દીકરાનો પણ અવાજ છે, દીકરાનો અવાજ છે, પણ આ અવાજ મારા દીકરાનો છે ખબર પડતી નથી. કેમ? એક અવરોધ છે, પ્રતિબંધ છે. એમ અહીંયા પણ આપણે પરમ પ્રેમાસ્પદ છે. જ્ઞાન આપણે પ્રેમનો ગુવાતો સાગર છે, આનંદની અસીમ આનંદ અમારો સ્વભાવ છે, પણ મને ખબર પડતી નથી. કેમ? પ્રતિબંધ છે. કયું? અજ્ઞાન. કયું પ્રતિબંધ છે અહીંયા? અજ્ઞાન. જેમ પેલા છોકરો પાઠ કરી રહ્યો છે પણ એને કોણ મારો દીકરો છે ખબર પડતી નથી, કે પ્રતિબંધ છે. અહીંયા કયો પ્રતિબંધ છે? અનાદિ અજ્ઞાન. અજ્ઞાનના કારણે હું મારા સ્વરૂપને જાણી શકતો
હું પરમ પ્રેમાસ્પદ જાણી શકતો નથી. પછી એની પ્રક્રિયા બતાવી. એટલે ટૂંકમાં બધી સંભાવિત. પછી આપણે બતાવ્યું કે હું પરમ પ્રેમાસ્પદ. શું બતાવ્યું? યુક્તિ દ્વારા કે હું સત સ્વરૂપ છું, હું ચિત્ત સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છું અને પરમ પ્રેમાસ્પદ. પણ સંભાવિત યુક્ત અનુસંધાનમ મનનમ તુ યથ. આ રીતે યુક્તિ દ્વારા બતાવીએ તો આપણે બીજી યુક્તિ વાપરવાની. કારણ કે આપણને હંમેશા થાય કે જો હું બ્રહ્મ હોઉં તો પછી મને આ દુઃખ કેમ થાય છે, મને અપમાન કેમ લાગે છે, મારું ધારું ન થાય તો હા ગયા આપણે આખું મગજ વિક્ષિપ્ત કરી નાખીએ બીજાને કરી દઈએ. કારણ કે કેમ એવું થાય છે? જો હું પૂર્ણ હોય, હું આનંદ સ્વરૂપ હોય, હું જ્ઞાન સ્વરૂપ હોય તો કેમ એવું થાય છે? તો મનન, શાસ્ત્ર સંમત જે કહેવામાં આવ્યું છે એનું મનન કરવાનું સતત. એનું નામ છે મનન. એટલે મારા વિશેની જે બધી ભ્રાંતિઓ છે, ભ્રમ છે, હું જાડો છું, પહેલાં તો આ જાડો છું, પાતળો છું, આ છું, તે છું, એ બધા મારા ભ્રમ જ છે. એ તો જગત માટે ભ્રમ જ છે. સારું છે જગત, ખરાબ છે, અરે જગતમાં તો આપણે દુઃખ સિવાય કશું છે જ નહીં, લોકો બધા નકામા જ છે, એ પણ ભ્રમ જ છે. બધા જ બ્રહ્મમાંથી મુક્ત થવા માટે અનુસંધાન એટલે કે છે યુક્તા સંભાવિત તત્વ, સંભાવિત તત્વ. એટલે હજી પ્રૂવ નથી કર્યું યુક્તિ દ્વારા. પ્રૂવ તો ક્યારે થાય? શાસ્ત્ર દ્વારા. શાસ્ત્ર કે છે તે તું છે. કારણ કે યુક્તિ તો આપણે જે શ્રવણ કર્યું છે એનું કેવી રીતે એ શ્રવણને આત્મસાત કરવું એના માટે આપણને યુક્તિ આપી. પણ યુક્તિ પ્રમાણ નથી, શાસ્ત્ર એ પ્રમાણ છે. યુક્તિ એને આપણે અનુકૂળ યુક્તિ કરવાનું કહેવામાં આવે છે કે જેથી આપણને એનું ખ્યાલ આવે. પણ ટૂંકમાં તત્વમસી તે તું છે એ શ્રવણનું અનુસંધાન. સોહમ તે હું છું. ખાલી શબ્દ નથી બોલવાના, ખ્યાલ આવે છે? સોહમ તત્વમસી, તત્વમસી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એવું કરીએ એવું કરવાનું નથી. પણ એનું અનુસંધાન એટલે અર્થ, એનો અર્થ જ સમજાય. તત્વમસી તે શું એ બોલતા મને સમજણ પડે કે તત્ જે પરોક્ષ છે એ જ મારા માટે પ્રત્યક્ષ છે. એટલે પરોક્ષ છે જ નહીં. કારણ કે એકદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્યભિધીયતે. આ શરીરમાં જે શરીર જેને ઇદમ તરીકે કહી છે એ ક્ષેત્ર છે. ઇદમ તરીકે જે કંઈ છે આ શરીર નહીં, ઇદમ તરીકે જે છે ક્ષેત્ર છે. અને ક્ષેત્રને જાણનાર ક્ષેત્રજ્ઞ એ કોણ છે? હું. સર્વક્ષેત્રે શું ભારત. આ જાણવાનું, જોવાનું છે કે હું સર્વાત્મા છું, હું અલ્પાત્મા નથી. આ પ્રકારનું અનુસંધાન કરવાનું નામ શ્રવણ. અને એમાં આવતા મનમાં અનેક પ્રકારના વિચારો, ભ્રમો એને દૂર કરવા યુક્તિ દ્વારા એને કહેવામાં આવે છે મનન. હવે આગળ કે છે, હવે નિધિધ્યાસનની વાત કરે છે. આ બે વખતે અનુસંધાન કરેલું. હવે આ નિધિધ્યાસન માટે પણ આપણને ખબર છે બહુ જાણીતી વસ્તુ એ દ્રષ્ટાંત મહાત્માઓ કહેતા હોય છે કે જન્મ્યો ત્યારથી માણસ ગરીબ હતો. એને બિચારો શું કરે? મંદિર પાસે બહાર જઈને બેસે, જે કોઈ આપે એનો લે પૈસા. એમ કરતાં કરતાં 50 વર્ષ નીકળી ગયા જીવનના. અને પૈસા આવે પણ કંઈ કોઈ કેટલા આપે, કોઈ કેટલા આપે. પછી કોઈએ કીધું તું લોટરી લે તો તને કંઈક કામ લાગશે. એ પૈસાથી લોટરી લીધા કરે પણ તોય કંઈ ફેર પડતો નહોતો. પણ મહાલક્ષ્મી મંદિરની પાસે બેસવાના કારણે કંઈક એના પ્રાર્થ ખુલી ગયા અને લોટરી લાગી 50 લાખની, કરોડની. એટલે 50 લાખને કરોડ કંઈ બહુ ફેર નથી પડતો. પણ લાખોપતિ બની ગયો. 50 લાખની લોટરી લાગી તો હવે તો એને તરત હું હવે ગરીબ નથી, ભિખારી નથી. અને એટલા યાદ રાખવા માટે હાથમાં ચાવી રાખે, મોટરની ચાવી અને પછી ઘરની ચાવી, સોનાની બધી ભેટો પહેરે કે જેથી યાદ રાખ્યું ભાઈ હું ગરીબ નથી. પછી મંદિરે તો જાય જ, કારણ કે જેના કારણે હું આટલો પૈસાદાર થયો જ માટે જાય. અને ગયા પણ એ ટેવ પડી ગઈ હતી એ પ્રસાદ લેવાની નહીં, વધારે લઈ લેવાની. કારણ કે ભિખારીઓ એને એમ મને કેમ જલ્દી મળે, વધારે મળે, વધારે મળે. તો કોઈ લાડુ લેતા હતા કળીના અને 2 લઈ લીધા ફટાક હતા અને પછી ખાવા માંડ્યા. અચ્છા, ટેવ પ્રમાણે ટેવ જ હોય છે ને બધી. અને ત્યાં તો જ્યાં ગાડી પાસે ગયા તો ડ્રાઈવર કે તમે સેટ ક્યાંથી પ્રસાદ લાવી? તારા માટે છે. પણ પછી યાદ આવ્યું કે હું પૈસાદાર છું. એટલે સતત આ ટેવ જે છે એને દૂર કરવાનું નામ છે નિધિધ્યાસન. એ આપણને 54મા શ્લોકમાં કહે છે.
त्याभ्यां निर्विचिकित्सते आखું બોલવું પડશે चेतसस्थापितस्य यत् स्थापितस्य यत् एकतानत्वमेतद्धि निदिध्यासम् उच्यते ताभ्यां निर्विचिकित्सार्थे चेतः स्थापितस्य यतः ताभ्याम એટલે દ્વિવચન છે શ્રવણ મનનાભ્યામ શ્રવણ અને મનન દ્વારા નિર્વિચિકિત્સતે એટલે નિર્વિચિકિત્સા પેલા લે વિચિકિત્સે એટલે નિર્ગતા વિચિકિત્સા એટલે સંશય યસ્માત જેમાંથી બધા સંશયો જતા રહ્યા છે પ્રયત્નપૂર્વક એને કહેવાય નિર્વિચિકિત્સે અર્થે એટલે વિષય અર્થ એટલે વિષય જે વિષયમાં કયા આત્માના સંદર્ભમાં જગતના સંદર્ભમાં ઈશ્વરના સંદર્ભમાં ત્રણ પ્રકારના શંકા પણ જીવનમાં હોય છે તો પહેલા મોટી શંકાનું કારણ તો હું જ છું સમજી કે પ્રોબ્લેમ ઇઝ યુ એન્ડ સોલ્યુશન ઇઝ યુ જગતમાં કોઈ સમસ્યા નથી સમસ્યાનું કારણ તો હુંને યથાર્થ સ્વરૂપે ન જાણવાનું કામ છે જેમ રમણ મહર્ષિ પાસે કોઈ જાય અને કે રમણ મહર્ષિને કેમ કે ભાઈ આને આમ કર્યું નામ કર્યું કોને કર્યું એને પૂછ્યું હું કોણ બસ અને એ હું વિશેના જે સંશય છે એ બધા એટલે કે છે ને બધા દૂર થયેલા છે તસ્મિન અર્થે વિષય અચ્છા પછી એ ચેતસ સ્થાપિતસ્ય યતમ અને એ વિષયમાંથી જે સંશયો દૂર થયા છે ત્યાર પછી સ્થાપિતસ્ય એટલે ધારણાપદ ચેતઃ એટલે એક દેશ સંબંધમાં એક સ્થાન ઉપર સતત આની ધારણા કરી પતંજલિ શાસ્ત્રમાં કહ્યું છે કે પહેલાં ધારણા એટલે વારંવાર મનને એ વિષયનું ચિંતન કરાવો પછી આવે છે ધ્યાન ધારણા ધ્યાન અને પછી આવે છે નિધિધ્યાસન ખ્યાલ આવ્યો ધારણા ધ્યાન એટલે એના એકના એક વિષયમાં વૃત્તિ પ્રવાહ સજાતીય વૃત્તિ પ્રવાહ હું બ્રહ્મ છું અહમ બ્રહ્માસ્મિ એ પ્રકારની વૃત્તિ જળવાઈ રહેવી બોલવાનું નથી એ આપણે વાત કરીએ કે ખાલી શબ્દો નહીં પણ બુદ્ધિમાં એનું દર્શન કરે છે અને એને ધ્યાન કહ્યું અને પછી નિધિધ્યાસમ એટલે એકતાનત્વમ તદ્ધિ નિધિધ્યાસનમ ઇતિ ઉચ્યતે એકતાંતા એટલે પ્રતિ એકતાંત એને વિષય ધ્યાનમાં થોડો પ્રયત્ન છે ધ્યાનમાં થોડો પ્રયત્ન કરવો પડે પણ આ નિધિધ્યાસનને પ્રયત્ન વગર એકને એક વિષયને સતત એકતાંતા એટલે શું કહેવાય એકાગ્રતા એના વિષયમાં સતત એકાગ્રતા એને કહેવાય છે નિધિધ્યાસન જો ફરી એકવાર જોઈએ કે તાભ્યામ નિર્વિચિક્રતે જ્યારે એટલે ત્યાભ્યામ એટલે જે આત્માના સંદર્ભમાં ખરેખર યાજ્ઞવલ્ક્ય મુનિ પણ મૈત્રીને કહે છે કે આત્મા વારે દ્રષ્ટવ્ય શ્રોતવ્ય આત્માના દર્શન કરવા જોઈએ એટલે કે આત્મા કેવો છે એ જાણવું જોઈએ આત્મા વારે દ્રષ્ટવ્ય પછી એના માટે શ્રવણ કરવું જોઈએ એટલે આત્મદ્રષ્ટવ્ય એટલે આના જાણવું જોઈએ કારણ કે આત્મા જેવો લાભ આત્માને જાણ્યા પછી કંઈ લાભ બાકી રહેતો નથી જેમ કે યદ્ગાન પરમ લાભમ આગળ પણ આપણે ગીતામાં જોયું કે આત્માને જાણવાથી જે લાભ મળે છે એના જો બીજો લાભ છે જ નહીં અને એટલા માટે ગુરુ પાસે જઈને શાસ્ત્રનું શ્રવણ કરવું જોઈએ અને પછી આપણે વાત કરીએ કે પહેલું શું છે આવરણ અજ્ઞાન શ્રવણ શું કરે છે આત્માના સંદર્ભમાં રહેલું જ આવરણ છે કે હું મારી જાતને દીનહીન એ માનું છું ત્યાં શાસ્ત્ર શ્રવણ દ્વારા શું કરે છે કે ના તું બ્રહ્મ છે તત્વમસી તું તારી જાતે દીનહીન અપમાનિત માને છે ઘણી બધી વખત આપણે કહી દઈએ બસ મારી સાથે જ આવું કેમ થાય છે એ શું માને છે કે હું એટલે આ જીવ મર્યાદિત તો કે ના તું મર્યાદિત નથી તો ઉપાધિના સ્તરે છે એટલે
આગળ પણ શ્લોકમાં કીધું ઉપાધિ ત્રિય, ત્રણેય ઉપાધિને ત્યાગ કરીને, એટલે કે એને સત્યતા ત્યાગ એને છોડવાનું તો છે ને, આમ વસ્તુ હોય તો એને ફેંકી દે, ત્યાગ કરી દીધો એવું તો છે નહીં, પણ એને સાથેની સત્યતા આપવાનું મૂકી દીધું. એટલે એ રીતે શ્રવણ, એટલે શ્રવણ શું કરે છે? જે આત્માના સંદર્ભમાં આવેલું આવરણ એને દૂર કરે છે. મનન શું કરે છે? આત્માના સંદર્ભમાં, જગતના સંદર્ભમાં અને ઈશ્વરના સંદર્ભમાં જે શંકા થાય છે. ઈશ્વર એટલે ઈશ્વર સમજો, હમણાં મહિમના જ વાંચ્યું, મહિમના વાંચતા હતા ને, ઈશ્વર છે કે નહીં? કોઈ કે છે નથી, કોઈ કે છે તો કેવો છે? એના માટે પણ અનેક પ્રકારના લોકોના શંકા હોય છે, અને આપણે પાછું એવું માની દે. જેમ તમે જોજો કે ઓલા કે તમે આમંત્ર કરો ને બધું થઈ જાય, એટલે આપણે અત્યાર સુધી હું મંત્ર કરતો નથી, ખોટું છે. ખ્યાલ આવે છે કેવી શંકા હોય છે આપણે? મને ગુરુજીએ આપેલો મંત્ર પણ મને કોઈ બીજા કહીએ તો કે અરે રે એના કરતા એનો વધારે સારો છે. આવી નાનકડી શંકા એવી રીતે શાસ્ત્રો જે કહે છે એમાં પણ આપણને શંકા થાય છે. એટલે એના માટે સંશયને દૂર કરવા માટે મનન, અને પછી આપણે વાત કરી દેહાત્મ બુદ્ધિ, એને દૂર કરવા માટે નિધિધ્યાસન. વારંવાર આપણે કીધું ને, જે મનમાં હું દેહ છું એ જલ્દી જતું જ નથી. અનેક જન્મોથી હું દેહને જ આત્મા માનતા આવ્યો છું, એટલે તરત ટેવ પડી જાય. જેમ ઘણા લોકોને ખાવાની બહુ ટેવ હોય, કંઈ પણ બનાવે ને તો મોઢા મૂકી દે, તરત જ મોઢા મૂકે, ચક્કી ચાલે, ચક્કી ચાલતી જ હોય. ખરેખર એનાથી શું થાય તો પછી ખબર વાત કરશું. પણ પછી શું કરવું પડે? એને નિયમ લે પહેલાં કે ના, હું કાલથી એક વખત જમીશ ને એક વખત નહીં જમ, ધારણા પારણા 3 મહિનો છે, એકદમ ન કરે, ધીમે ધીમે, શનૈ ધીમે ધીમે. પહેલાં 3 વખત ખાઈશ, વચ્ચે કંઈ નહીં ખાઉં, પછી 2 વખત, એ રીતે કરાય. પણ ટૂંકમાં આ શ્રવણ કર્યું પછી નિધિધ્યાસન એટલે શું? ધીમે ધીમે મનને જે ટેવ પડી ગઈ છે કે ને, વિચાર કરવાની ટેવ જ પડી ગઈ છે. સ્વામીજી વાત કરીએ કે જેમ પાણી ખેતરમાં પાણી પાતા હોય તો પછી એક નીક પડી જાય, પછી પાણી ત્યાંથી જ નીકળે. એમ આપણે મનને ટેવ જ પડી ગઈ છે. બસ ક્યારે કંઈ પણ થાય તો તરત શરીર સાથે જોડાય છે. શરીરને હું માનવાની, મનને હું માનવાની ટેવ પડી. મારું અપમાન થયેલું શું? મનના સ્તરે, બરાબર? હું બહુ બુદ્ધિશાળી છું, બુદ્ધિના સ્તરે. ટૂંકમાં આ જે ઉપાધિને હું માનવાની જે ટેવ પડી ગઈ છે એને ધીમે ધીમે દૂર કરવી. અને પછી શું કીધું ભગવદ્ ગીતામાં? શનૈ રૂપરમેત બુદ્ધ્યા ધૃતિ ગૃહીતયા, ધીરજપૂર્વક શનૈ રૂપરમેત બુદ્ધ્યા ધૃતિ ગૃહીતયા આત્મસંસ્થમ મન કૃત્વા ન કિંચિદપી ચિંતયન. ધીમે ધીમે આત્મસંસ્થમ, મનને આત્મામાં સ્થાપિત કર્યા પછી કોઈ ચિંતન ન કરવું છે. એનું નામ છે નિધિધ્યાસન. એકતાંતા, એકત મન આત્મામાં સ્થિર થયા પછી બીજું કંઈ ચિંતન કરવા નથી. એટલે એકતાંતા, એકતાનત્વમ એતદ્હિ, આને જ બધા લોકો નિધિધ્યાસન કરે છે. હવે નિધિધ્યાસન તો બરોબર, એની પરિપક્વતા અવસ્થાની વાત કરે છે પછીના શ્લોકમાં, એટલે કે 55મો શ્લોક. ધ્યાતૃ ધ્યાને પરિત્યજ્ય ક્રમાદ્યે એક ગોચરમ નિવાત દીપવચ્ચિત્તમ સમાધિરવિધીયતે. એટલે કે છે તસ્યૈવ નિધિધ્યાસન પરિપક્વ દશાયામ. આ નિધિધ્યાસનની પરિપક્વ દશા, વારંવાર એની ચિંતન, શનૈ ધીમે ધીમે એને, જેને આવું આવે ને ન આવે ને બધા એક્શન ન કરો, સમજે? ઓમ નમઃ શિવાય. એટલે અહીંયા વાત કરે છે કે સામાન્ય રીતે આપણો વ્યવહારમાં શું છે? ત્રિપુટી. કોઈ પણ વ્યવહાર કરીએ એટલે ત્રિપુટી આવવાની.
જેમ કે અત્યારે હું બોલનાર છું, એટલે વક્તા, વક્તવ્ય અને વાણી, અથવા તો તમે સાંભળી રહ્યા છો શ્રોતા, બરાબર. શ્રોતવ્ય સાંભળવાનો વિષય છે અને એના દ્વારા શ્રવણ થઈ રહ્યું છે. એટલે કોઈ પણ વ્યવહાર કરીએ ત્યારે ત્રિપુટી તો આવવાની છે, અને એ ત્રિપુટીમાંથી ધીમે ધીમે મુક્ત થવાની. ધ્યાતૃ ધ્યાને પરિત્યજ્ય, એટલે તે ત્રિપુટીમાં શું? ધ્યાન કરનાર, બરાબર. એ ધ્યાન કરનાર, હું ધ્યાન કરી રહ્યો છું. અને પછી ધીમે ધીમે ક્યારે આ નિધિધ્યાસનની પરિપક્વતાથી, જેમ નિધિધ્યાસને શું કે હું દેહ છું, હું મન છું, એ ધીમે ધીમે દૂર થતું જાય. ધ્યાતા, હું ધ્યાન કરનાર છું, એ પણ છેવટે ધ્યાનના વિષયમાં સમાઈ જાય. એટલે હું હવે ધ્યેય વિષય પણ નથી. હું બ્રહ્મનું ચિંતન કરું છું, ભગવાન શ્રી કૃષ્ણનું ચિંતન કરું છું. ભગવાનનું કેવું સુંદર સ્વરૂપ છે. પણ તમે જો ભાગવતમાં હમણાં પણ આપણે જોયું કે એ ચિંતન કરતાં કરતાં એટલો તો ગરકાવ થઈ જાય છે. આ સમાધિને ત્યાં દ્રષ્ટાંત આપેલું છે ભાગવતમાં. હમણાં અત્યારે જે ચાલી રહ્યું છે ત્યાં સ્વાધ્યાય, તો એમાં એ જ આવતું હતું કે પહેલાં ભગવાનના સ્વરૂપનું ચિંતન કરે છે. ચિંતન કરતાં કરતાં એક વખત એટલું તો આનંદમાં ગરકા થઈ જાય છે, પછી ધ્યેય વિશે ભગવાન પણ રહેતા નથી અને પોતે એકલા જ રહે છે. એમ અહીંયા પણ એ જ કહે છે કે ધ્યાતૃ ધ્યાને પરિત્યજ્ય, ધ્યાન કરનાર છે એનો જે ધ્યેય વિષય છે, પહેલાં તો આપણે કહ્યું 3 એના છે, પણ 3 ત્રિપુટી સાથે વ્યવહાર થયેલો છે. પણ ધીમે ધીમે શનૈ ક્ષણ, એક દિવસ થતી નથી. અભ્યાસ છે ને તો કોણ તે વારંવાર અભ્યાસ દ્વારા, કારણ કે મને ટેવ જ પડી ગઈ છે. તમે જુઓ ઘણી વખત કંઈ કારણ વગર બેઠા હોય તરત જ મને ચિંતન કરવાનું છે, મારે આમ કરવાનું છે, પેલું કરવાનું છે, આમ બસ ચાલતું જ હોય છે મગજમાં. એમાંથી મનને વાળીને અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા, અને પછી જ્યારે ધ્યાન, એટલે એક જ સજાતીય વૃત્તિ પ્રવાહ, પછી ધ્યાનમાંથી પણ ધીમે ધીમે જે મનને, બુદ્ધિને અને શરીરને, હું મન અંત્ય પડે છે, એમાંથી પણ મુક્ત થતા છે. એક દિવસ નહીં થાય, અનેક પછી આવશે હમણાં કે એક દિવસની કામ નથી, અનેક જન્મનું કામ, અનેક જન્મના આ પ્રકારના સંસ્કાર હોય ત્યારે થાય. અને ત્યારે શું થાય છે કે આ ચિત્ત અભ્યાસ વસેનમ, ચિત્તમાં આ પ્રકારનો જે આપણો ધ્યેય વિષય છે કે હું બ્રહ્મ છું, હું પૂર્ણ છું, અથવા તો શ્રી કૃષ્ણ ધ્યાન, જે કે એ ધ્યેય વિષયનું જે ચિંતન કર્યા છે એમાં ધીમે ધીમે અભ્યાસના કારણે હવે શું થાય છે? ધ્યેય વિષય પણ રહેતો નથી. અને ખાલી ધ્યાતૃ પછી આવે ને એક આત્મ જ રહે છે, એને કહેવાય છે સમાધિ. અને ક્રમાદ, જો ધ્યાતૃ ધ્યાને પરિત્યજ્ય ક્રમાદ, ક્રમ પ્રમાણે પહેલાં ધ્યાનનો વિષય જતો રહ્યો, ધ્યાતા પણ પછી રહેતો નથી. ત્યારે ક્રમાદ ધ્યેય એક ગોચર, ધ્યેય પણ એક જ ધ્યેય બાકી રહ્યું, પણ એ પણ હવે નથી રહેતું, કશું જ રહેતું નથી, એને કહેવાય સમાધિ. તો પછી કઈ કશું રહેતું નથી કઈ રીતે કહેવાય? પછી મારી ચર્ચા આવશે જ. એ કશું રહેતું નથી તો પછી સમાધિ કઈ રીતે કહેવાય? પહેલાં તો એની ચર્ચા હમણાં આવે છે, પ્રશ્ન પૂછશે. પણ સમાધિ એટલે કે જ્યાં હવે કોઈ ત્રિપુટી પણ નથી, ધ્યાતા, ધ્યાન અને ધ્યેય કોઈ રહેતું નથી. પહેલાં ધીમે ધીમે ધ્યેય વિષય જતો રહ્યો, ધ્યાન પણ જતું રહ્યો એના લીધે, પછી ધ્યાતા પણ નથી, બસ એક વૃત્તિ, સૂક્ષ્મ વૃત્તિ ચાલે છે, એને કહે સમાધિ. એના માટે દ્રષ્ટાંત આપે છે નિવાત દીપવત ચિત્તમ સમાધિ ઇતિ અભિધીયતે. એ વખતે સ્થિતિ કેવી છે? નિવાત દીપવસ્ત, જેમ કે પવન વગરનો દીવો. કારણ કે પવન આવે તો દીવો હલે, પણ ઓક્સિજનની જરૂર છે, એ તો દીવો રહી શકે નહીં. એટલે જેમ પવન ન હોય અને દીવો કેવો સ્થિર હોય, એમ આનું મન અત્યારે એકદમ સ્થિર થઈ ગયું છે. જેમ કીધું આજ્ય ધારયા સ્રોતસા સમમ, રમણ મહર્ષિ વાત કરીને આજ્ય ધારયા સ્રોતસા સમમ, એટલે કે આજ્ય ધારે દૂધ, આપણે ઘીની ધાર, ઘીની ધાર જો એક જ ઘીની ધાર વહી રહી છે, પણ એમાં તો પ્રયત્ન પણ છે, કારણ ધાર કરવામાં જરાક બરોબર ન થાય તો. સ્રોત સમમ એટલે નદીનો પ્રવાહ જે કેમ સહજતાથી વહી રહ્યો છે, એટલે બંનેની આવશ્યકતા છે. આ બે દ્રષ્ટાંત રમણ મહર્ષિએ ત્યાં આપ્યા છે, એમાં બંનેની આવશ્યકતા છે. કેમ કે આજ્ય ઘીની ધાર એટલે કે પવિત્ર છે, સ્નિગ્ધ છે, એટલે તમારા ધ્યેય વિશેના પ્રેમ પણ હોય, પવિત્રતા પણ હોય, અને સ્રોતસા સમમ એક નિશ્ચય પ્રવાહ વહી રહ્યો હોય, એટલે કશું રહેતું જ નથી, એને કહેવાય સમાધિ. એટલે સમાધિ એવું કહેવામાં આવે છે.
એટલે ટૂંકમાં સમાધિમાં મન એક બહુ મહત્વનું છે, કે સુસુપ્તિ અને સમાધિમાં ફેર શું? પ્રશ્ન થાય ને કે સુસુપ્તિમાં પણ ધ્યેય વિશે ક્યાં હોય છે? સુસુપ્તિમાં મને મારા વિશેનું ભાન ક્યાં હોય છે? જો સમાધિમાં પણ ધ્યાતૃનું પણ ધ્યાન ન હોય, ધ્યાન કરનારનું પણ ભાન ન હોય, અને સુસુપ્તિમાં પણ ધ્યાન હોતું નથી, ભાન, તો બેમાં ફેર શું? બે એક જ થઈ ને? કે સુઈ જવાનું, સમાધિ માટે પ્રયત્ન કરવો એ કરતાં સુઈ જઈએ. ઘણા લોકો સુઈ જઈએ તો શું આનંદ તો છે જ કે ના. સુસુપ્તિમાં ભલે એ ધ્યેય વિશે હું સૂતો છું ભાન નથી, પણ ત્યાં એ ભાન નથી, પણ અજ્ઞાન છે, ત્યાં અજ્ઞાન છે. જ્યારે સમાધિમાં ધ્યાતાનું ભાન નથી, પણ ત્યાં ચેતનતા છે, સમાધિ છે. કારણ કે જાગીને એમ કહે છે કે મને હું એટલો વખત સમાધિમાં હતો, એ હમણાં કહેશે તમને. એટલે ટૂંકમાં મહત્વની વસ્તુ એ છે કે વેદાંતના આચાર્ય એટલું જ કહે છે કે મન નષ્ટ નથી થતું, પણ સુસુપ્તિમાં પણ અને સમાધિમાં પણ સૂક્ષ્મ રીતે મન રહેલું હોય છે, પણ એ આપણે કહીએ ને ધ્યાતૃ, હું ધ્યાન કરું છું એવું ભાન હોતું નથી. તો હવે અહીંયા કહે છે નનું સમાધો વૃત્તિના અનુર્ધવ, સમાધિમાં જો કંઈ વૃત્તિ હોય જ નહીં તો પછી આ સમાધિ થઈ એવું કે ધ્યેય ગોચરત્વ નિશ્ચિત ન શક્ય. ધ્યેયના સમાધિમાં કોઈ વૃત્તિ જ હોતી નથી, તો આ જે ધ્યેય વિષય છે પણ જતો રહ્યો, ધ્યાતા પણ નથી, તે કેવી રીતે ખબર પડે? એના માટે આપણને 56મા શ્લોકમાં કહે છે વૃત્તયસ્તુ તદાનીમાં જ્ઞાતા અપ્યાત્મગોચરાઃ સ્મરણાદનુમીયન્તે વૃત્તિ તસ્ય સમુત્થિતાત તસ્ય સમુત્થિતાત. હવે જો પહેલાં તો કહી દઉં કે આ ઉચ્ચાર પેલી લીટીમાં જે અટક્યા છે એ ખોટું છે. આ તો સરખી રીતે બોલવા માટે બોલ્યા છે, બાકી ખરેખર તો શું થાય? વૃત્તય તું તદાનીમ અજ્ઞાતા અપી આત્મગોચરાઃ એવું થશે. ખ્યાલ આવ્યો? પણ આપણે સરળતાથી બોલવા માટે આ પદ્ધતિ લીધી છે. અહીંયા શું કહે છે? વૃત્તય તું, વૃત્તિ તું તદાનીમ એટલે તે સમયે, તદાનીમ સમાધિ કાળે અને સુસુપ્તિ કાળ બંનેમાં. પણ અહીંયા તદાનીમ એટલે સમાધિ કાળે, અજ્ઞાતા કોઈ વૃત્તિ નથી ખબર આપણે, ત્યારે સમાધિમાં કે સુસુપ્તિમાં બંનેમાં જોઈએ તો બંને વખતે કોઈ વૃત્તિ હોય એવું આપણે ભાન હોતું નથી. ભલે શાસ્ત્ર કહે છે કે સૂક્ષ્મ વૃત્તિ છે, બધા સ્વીકારે છે કે સૂક્ષ્મ વૃત્તિ હોય છે, તો જ જેમ સુસુપ્તિમાંથી જાગ્યા પછી સ્મરણ કાલે સ્મૃતિ આવે, જાગ્યા છે કે હું રાત્રે સારી રીતે ઊંઘ આવી, કંઈ ખબર ન પડી, બાજુમાં નગારા વાગતા હતા તો ખબર પડી નહીં, એવું ઘણી વખત બનતું હોય છે. એ રીતે અહીંયા પણ કહે છે તદાનીમ વૃત્તય તું તદાનીમ અજ્ઞાતા, એ વખતે કોઈ વૃત્તિનો આપણને ખ્યાલ હોતો નથી, પણ છતાં આત્મગોચરા, પણ છતાં વૃત્તિ આત્માના વિષયમાં હોય છે. કારણ કે સ્મરણાદનુમીયન્તે વૃત્તિ તસ્ય સંસ્થિતાત, જ્યારે સમાધિમાંથી માણસ ઊભો થાય છે ત્યારે એને સ્મરણ કરે છે કે છે સ્મરણ અનુમ્યત, સ્મરણ દ્વારા અનુમાન કરવામાં છે કે ત્યાં કોઈ વૃત્તિ હતી. કેવી રીતે? વૃત્તિ તસ્ય સમુત્થિતા, જેમ કે માણસ જ્યારે સમાધિમાં જાય છે શરૂઆતમાં, એને સમાધિ ક્યારે આવે? વારંવાર નિધિધ્યાસનના પરિણામે એકદમ સમાધિમાં નથી પહોંચતું. અહીંયા કહેશે કે સમાધિ માટે તો ખૂબ બધા પુણ્ય હોય ત્યારે થાય છે. એક મીઠો શ્લોક છે, પછીના શ્લોકમાં છે. એટલે ટૂંકમાં સમાધિ માટે એ જ્યારે સમાધિમાં જતું હોય છે, પ્રયત્ન કરે છે, પણ ત્યારે પ્રયત્ન રહેલો છે હું કયો હું બ્રહ્મ છું કે પૂર્ણ છું, અથવા સોહમ શિવોહમ જે શબ્દ લેતા હોય એનો અનેક સમયથી, લાંબા સમયથી જે પ્રયત્ન કરે ત્યારે સહજ રીતે સમાધિમાં જાય છે, પણ વૃત્તિ હોય છે. એટલે ટૂંકમાં જ્યારે સમાધિમાં જાય છે ત્યારે એને ખબર હોય છે, અને જ્યારે સમાધિમાંથી બહાર આવે છે ત્યારે કહે છે યદી સ્મરણ કરે, હું અત્યાર સુધી એતાવન કાલમ, હું આટલા સમય સુધી હું સમાહિત હતો.
એ ટૂંકમાં એને વૃત્તિનું ભાન હોય છે. સુસુપ્તિમાં કોઈ ભાન હોતું નથી. પણ એટલું જ છે કે એમાં જ્ઞાન આત્મગોચર, આત્માના સંદર્ભમાં સમાધિમાં એક સૂક્ષ્મ વૃત્તિઓ છે જેની મને ખબર હોતી નથી, પણ સ્મરણ પછી જાગું ત્યારે કહે છે અનુમાન દ્વારા કે હું આટલા સમય સુધી સમાધિમાં હતો. સારું. પછી બીજો પ્રશ્ન કરે છે, નનુ તદાની વૃત્તિ ઉત્પાદક પ્રયત્ન અભાવાત કથમ વૃત્તિ અનુવૃત્તિ ઇતિ આશંક્ય. તમે પૂછો બરોબર કે જાગ્યા એટલે પ્રયત્ન કીધું કે હું આટલા વખત સમાધિમાં હતો, પણ તમે એવું પણ કીધું ને કે સહજતાથી કોઈ પ્રકારના પ્રયત્ન વગર એના વિષય સાથે એકતાન થઈ જાય છે. એટલે વિષય પણ નથી રહેતો, ધ્યાનતા પણ રહેતો, એટલે કોઈ પ્રયત્ન તો છે જ નહીં ત્યાં. તો પછી કેવી રીતે ખબર પડે કે એ આટલો વખત સમાધિમાં હતો? તો એના માટે પછીના શ્લોકમાં કહે છે, 57 શ્લોક. વૃત્તિનામ અનુવૃત્તિસ્તુ પ્રયત્નાત પ્રથમાદપી અદૃષ્ટા અસકૃત્યાસમ સંસ્કાર સચિવાત ભવેત. એટલે કે છે કે વૃત્તિનામ અનુવૃત્તિ તું, વૃત્તિના અનુવૃત્તિ ધ્યેયક ગોચરામ વૃત્તિ છે. ધ્યેયના વિષયમાં જે વૃત્તિ છે એ પહેલાં તો પ્રયત્ન કરવો પડે છે ને, એકદમ એક દિવસમાં કે સમાધિમાં પહોંચી નથી જવાતું. એટલા માટે વૃત્તિનામ અનુવૃત્તિ તું પ્રયત્ના પ્રથમાત અપી, એટલે પહેલાં આ પ્રકારનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય છે. કરવામાં તો આવ્યો છે ને પહેલાં, કે એમને તો વૃત્તિ થતી નથી, પણ એ માટે જ્યારે પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે ધીમે ધીમે એનો ધ્યેય વિષય પણ રહેતો નથી, જ્યાં વિષય નથી રહેતો ધ્યાનતા પણ રહેતો નથી, પણ એ એટલું સરળ નથી. પહેલાં ખૂબ પ્રયત્નપૂર્વક, એક દિવસમાં નથી થતું. પ્રયત્નાત પ્રથમાદપી, જે પહેલાં પ્રયત્ન કરવો છે એ પ્રયત્નના જે સંસ્કાર છે ને એ સંસ્કારને લીધે જાણે છે એક વસ્તુ. બીજી વસ્તુ કે અહીંયા બીજી બહુ મહત્વની વાત એ કરે છે, અદૃષ્ટ અસકૃત અભ્યાસાત સંસ્કાર સચિવાત ભવેત. એટલે કે છે એક તો અદૃષ્ટ એટલે પુણ્યકર્મ, અદૃષ્ટ એટલે પુણ્યકર્મ, અને અસકૃત અભ્યાસ. એક વખત નહીં, અસકૃત એટલે વારંવાર હું બ્રહ્મ છું, હું પૂર્ણ છું. કારણ કે આપણે વાત કરીને કે જેવો હું મારી જાતને પૂર્ણ છું એવું કહું, મારે કંઈ ખૂટતું નથી, હું આનંદ સ્વરૂપ છું, તરત જ કહેશે ભાઈ કેટલી મુશ્કેલી છે, હું ક્યાં પૂર્ણ છું, મારામાં કોઈ શક્તિ છે, હું તો પૂર્ણ છું, મારે તો આ વસ્તુ જોઈએ છે, પેલી વસ્તુ જોઈએ છે. સતત આપણે કંઈક જોઈએ છે, મારો સ્વીકાર થવો જોઈએ, એ ચાલતું છે. એને અસકૃત અભ્યાસ એટલે વારંવાર જે કીધું ટેવ જ પડી ગઈ છે, મોઢામાં નાખવાની ટેવ પડી જ ગઈ હોય. તમે જો કંઈ પણ થાય ને સીધું મોઢા મૂકી દે. પણ આજે એકાદશી છે, પણ સ્વામી તમે બિસ્કીટ આપ્યા ને તમને ખબર ન પડી, બધાના બોન બિસ્કીટ જોયા મુકાઈ ગયા, અસર ચાલશે. કેવો સાવધાનીનો અભાવ. એવી રીતે એકાદશી વખતે સાવધાની બરાબર છે, પણ ઘણી બધી વખત આપણે બોલવાની ટેવ પડી ગઈ, અમુક ટેવ જ પડી ગઈ છે. એ ટેવમાંથી વારંવાર અસકૃત અભ્યાસ. અને બીજું અદૃષ્ટ પુણ્યકર્મ. અને આ પુણ્યકર્મ તો આ જન્મનું પણ હોય અને પૂર્વજન્મનું પણ હોય. એવું કહેવાય છે કે સૌથી વધુ પુણ્યકર્મ કોઈ છે તમને? આ શ્રવણ છે. આત્માનું જે શ્રવણ છે ને એના જેવું એક પુણ્ય છે જ નહીં. ભલે તમે ગમે તે કહો, બધા એમ કે શ્રાવણ મહિનો છે, મંદિરે છે, અહીંયા જઈને ત્યાં જાઓ, ના નથી પાડતા, મંદિરે જાઓ, સ્તોત્ર પાઠ કરો, બધું કરો, પણ સૌથી બધું આજે આત્માનું શ્રવણ, આત્માનું જે અનુસંધાન છે, ઈશ્વરનું. આત્મા એટલે પરમાત્મા, બીજું કોઈ નહીં. આત્મા એટલે હું નહીં. આ હું જે કહું છું એ તો મર્યાદિત હું છે. જ્યારે હું કહું છું તો શરીરના આધારે હું કહું છું, મનના આધારે હું કહું છું, અને એટલે તો એમાંથી બહાર નીકળવાનું છે. જે ટેવ પડી ગઈ છે એ ટેવમાંથી બહાર નીકળવાનું છે. બહુ સરળ નથી. કીધું ને કે આપણે ધાર્યું નાનકડી વસ્તુ ન થાય ને તે આપણે અકળાઈ જઈએ છીએ, તો એમાંથી કેટલી વાર લાગે. બધી ટેવ પડી ગઈ છે.
એમાંથી સતત નિધિધ્યાસન અને એટલે આત્માનું અનુસંધાન, અને આત્માનું અનુસંધાન જેવું કે પુણ્યકર્મ છે. એના જો બહુ જ મોટું પુણ્ય. તમે આત્મચિંતન કરો પછી ખબર પડે કે બધા જ અવરોધો ધીમે ધીમે દૂર થઈ જાય, સહજ રીતે મારા જીવનમાંથી દૂર થાય. કારણ કે એના જેવું કે પુણ્ય નથી. અદૃષ્ટમ અસકૃત અભ્યાસ સંસ્કાર, વારંવારના સંસ્કારના અભ્યાસના કારણે સચિવાદ ભવે. સચિવાદ એટલે શું? એના એ સહકારીના તાભ્યામ સહકારી કારણાભ્યામ, એના લીધે આ સહકાર એટલે જ્યાં વારંવાર એક તો બે વસ્તુ છે, વારંવાર એનો અભ્યાસ અને બીજું અદૃષ્ટ એ પુણ્ય કર્મના લીધે સચિવાત એટલે એના બંનેના સહકારથી આ વૃત્તિ સહજ બની જાય છે. આત્મ કીધું ને, વૃત્તિનામ અનુવૃત્તિ તું. જે પહેલા આ ધ્યેયના વિષયમાં ધ્યેય, આપણું ધ્યેય શું છે? હું બ્રહ્મ છું, એ ધ્યેય હતું. પણ હવે એનો અસકૃત વારંવાર અભ્યાસ કરવાથી કે હું એક પૂર્ણ છું, બ્રહ્મ છું, એ વારંવાર સોહમ એનું કરવાના લીધે એ પ્રયત્નોના સંસ્કાર હતા. એટલે એને પ્રશ્ન શું થયો હતો કે ભાઈ આ વૃત્તિ જે છે એમાં તમે કહો છો કોઈ પ્રયત્ન નથી, તો પછી કેવી રીતે ખબર પડે? વૃત્તિ પણ સમી જાય છે. જે કીધું આપણે પહેલાં વાત કરી હતી, કઈ ફટકડીની વાત કરી આત્મબોધમાં, કે પાણી ડોળું હોય તો તમે ફટકડી ફેરવો ત્યારે શું થાય છે? ફટકડી મેલને પોતે પણ સમાઈ જાય છે. હવે કોઈ વૃત્તિ જ નથી રહેતી. પેલા હું બ્રહ્મ છું, પૂર્ણ છું, એ પણ હવે બ્રહ્મ વિષય પણ નથી રહેતો. અને એ બ્રહ્મને ધ્યાન કરનાર ધ્યાતા પણ રહેતું. ફક્ત એક ચેતનતા સભાનતા છે. સુસુપ્તિમાં સભાનતા નથી, અને સમાધિમાં સભાનતા છે. પણ જાગ્યા પછી એમ કહે છે ને કે મેં આટલો વખત સમાધિમાં હતો. એમાં કોઈ પ્રયત્ન નથી. કારણ કે જે પ્રયત્નનો સંસ્કાર પડ્યા છે એને આધારે કહે છે. એને પ્રયત્ન કરીને નથી કહેતો કે ઓહો હું આટલા વખત સુધી સમાધિમાં હતો, કામ હતો. પણ જે સંસ્કાર પહેલાં જ્યારે સમાધિમાં જવા માટે પહેલાં શું કર્યું હતું? વારંવાર નિધિધ્યાસનના પરિપાક રૂપે સમાધિ છે. અને સમાધિ પણ સહજ નથી. ભાગવતમાં પણ કહેવું છે કે ખૂબ ભક્તિ હોય, એ પુણ્ય કર્મ કર્યા હોય તો તમે જગતના વિષયનું ચિંતન છોડી શકો. નહીં મન સતત જગતનું ચિંતન કરવાનું છે, બહિર્મુખ છે. મનને બહિર્મુખતા તો સહજ છે. રાગ અને દ્વેષમાંથી મુક્ત થયું હોય અને સાથે સાથે અનેક જન્મના પુણ્ય કર્મ કર્યા હોય તો જ ખરેખર તો આપણે કહે છે ને, શંકરાચાર્ય મહારાજ પણ કે અનેક જન્મના પુણ્ય કર્મ કર્યા હોય ત્યારે મહાપુરુષનો સંશ્રય પ્રાપ્ત થાય અને આપણે શ્રવણ કરવાની તક મળે. અને આ બધા પુણ્યો અને વારંવાર આટલું એક પેલા નથી નિર્ણય થવો જોઈએ કે આ જ્ઞાન મને આ જીવનમાં જ પ્રાપ્ત કરવું છે, તો જ આપણે અભ્યાસ કરી શકીએ. એનું મૂલ્ય થયું હોય તો જ થાય. અને એ અભ્યાસના જે સંસ્કારના છે એટલા માટે સમાધિમાંથી કોઈ પ્રયત્ન કરીને નથી કહેતો કે હું સમાધિમાં જાઉં છું ને એટલો વખત સમાધિમાં રહ્યો હતો. એટલે પ્રયત્નની પણ આવશ્યકતા નથી. ચાલો બીજી જે આચાર્યોની સમાધિના સંદર્ભમાં જે બધા વિચારો છે તે આપણે આવતી વખતે જ્યારે મળશું ત્યારે જ દઈએ. અહીં આપણે અટકીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો